જંગલના કોઈ એવા કિસ્સાઓ છે, કોઈ એવી યાદગીરીઓ છે કે આમ કેવું લાગે જંગલમાં? કારણ કે હું છે ને નખશીક શહેરનો માણસ છું. હું ડાભરના રોડ વચ્ચે જ પેદા થયો છું, સ્ટ્રીટ લાઇટની નીચે જ ફર્યો છું. તો જંગલમાં કેવું થોડીક લાગે? લાંબી વાત કરી દઈશું, તમે 2 ભાગમાં કરવું કરી દેજો. એક ખાલી પ્રસંગ કહેવા માંગુ છું. એક તો કુદરતની વચ્ચે રહીને પહેલા માણસે, હું તો સમાજમાં જ કહું છું, અપેક્ષા વિહીન જવાનો. જંગલની અંદર કુદરતી વાતાવરણ હોય એટલે સાહેબ, જંગલમાં ચાલતા જતા હોય ને તો ઉપરથી તમરાનો ખાલી જે પેશાબ થાય ને, તમને લાગે વરસાદ પડ્યો. વાસ્તવમાં એટલી મોટી સંખ્યામાં તમરા હોય કે એના ટીપા પડે પેશાબના, તમને લાગે વરસાદ પડે. એ અનુભૂતિ, પક્ષીઓનો કલરવ. અને જ્યારે વાઇલ્ડ લાઈફ સાથે જ્યારે આપણે આ કામ કરતો હોય, જેને મેં એકવાર કંઈક નાનકડું લખવા પ્રયત્ન કર્યો તો લખ્યું હતું કે સક્સેસફુલ સકુટ ટુ સકલિંગ્સ. ટૂંકમાં કહીશ, ગીરની બાજુના એક ગામડાના ખેતરની અંદરથી 3 દીપડાના બચ્ચા મળી આવ્યા, 15 થી 20 દિવસના. હજી આંખે પૂરી ખુલી નહોતી. અને ખેડૂત લાકડાની પેટીમાં લાવ્યો કે દીપડી ભાગી ગઈ છે ને આ બચ્ચા છે. મારા સ્ટાફ સાથે ચર્ચા કરી એટલે સ્ટાફ કહે કે ભાઈ આને હવે ઝૂમાં મોકલી દો, આપનો બીજો કોઈ રસ્તો નથી. મેં કીધું મારી પાસે પ્રાણી સંગ્રહાલયમાં જનાવર રહે એની કરતાં કુદરતમાં રહે વધારે અગત્યનો છે. લેટ અસ ટ્રાય ટુ કેપ્ચર. એટલે 2-3 દિવસ મથી અને એની માદાને અમે પકડી. હવે માદા સ્વીકારશે કે નહીં બચ્ચાને, એ એક મોટો પ્રશ્ન હતો. એટલે અમે જંગલ મધ અંદર વયા ગયા, સાવ નીરવ સ્થળે. પછી એ દીપડી સામે અમે બચ્ચા લઈ અને પાંજરા સામે ખાલી ઊભા રહ્યા. અને માએ બચ્ચાને જોયા, એનો જે ઘુરઘુરાટ હતો એ તદ્દન શાંત થઈ ગયો. એને એમ લાગ્યું કે હવે એના દુશ્મન નથી, અને પૂરી નાખનારા દુશ્મન નથી, પણ કંઈક એના ફેવર ઉપર છે. હળવેક રહી બારણું પાછળથી ખોલી અને એક બચ્ચું અંદર દાખલ કર્યું. વી હેવ ટુ સી ધ રિએક્શન. ધીરજ જોઈએ આ બધામાં, ધીરજ પણ જોઈએ. જેવું દાખલ કર્યું એ માને વળગી ગયું. માએ એને ચાટ્યું, ધાવવા માંડ્યું, સ્તનપાન કરવા માંડ્યું. એટલે એક્સેપ્ટન્સ. એટલે પછી ફટાફટ 2 બચ્ચા પાછા અંદર મૂકી દીધા. 3 બચ્ચા મૂકી દીધા. પછી કીધું પહેલા મા અને બચ્ચા વચ્ચેનો જે બોન્ડ 4 દિવસે તૂટી ગયો છે એ રીએસ્ટાબ્લિશ થવા દો. એટલે અમે આખી રાત મા બચ્ચાને એકલા મૂક્યા. દીપડીને ભૂખ લાગે તો મારે શું કરવું? એટલે અમે જે પાંજરાનું બકરું હતું એમાં બહાર મૂકતા ગયા, રાખ્યું. અને પછી અમે પાંજરું ખોલી, પેલા હળવેક બચ્ચા સેવડી દીપડીની સામે એક ખાડામાં રાખ્યા. અને પછી પાંજરું ખોલ્યું. દીપડી બહાર નીકળી અને બચ્ચા સામે નજર કરીને અંદર જંગલમાં વહી ગઈ. અમે બેસી રહ્યા. રાત્રે 10 વાગે છોડી દઈએ. સવાર સુધી દીપડી આવી નહીં. તો હવે જોખમ, હવે તો અહીંયા પાછું કોઈ જરો ખાવીને મારશે, આ કરશે. સો વી હેવ ટુ વેઇટ. સાંજે 4 વાગે દીપડી દેખાણી ઝાડીમાં. બચ્ચા સામે મેં નજર રાખી. એ 6 વાગ્યા 6:30 વાગ્યા સુધી બહાર ના નીકળી. અમને ખબર નથી શું બન્યું એ ગાળાની અંદર. અને પછી 6:45 વાગ્યા આસપાસ કાંઈક અંધારું થઈ જ ગયું, પણ સહેજ અવાજ આવ્યો એટલે બત્તી કરી, બીજું બચ્ચું ગુમ થઈ ગયું. પહેલા એક બચ્ચું ગુમ થઈ ગયું, પછી બીજું બચ્ચું ગુમ થઈ ગયું. એટલે અમે અનુમાન કર્યું કે દીપડી લઈ ગઈ. ક્યારે લઈ ગઈ ખબર ના પડી. અને એ પછી અમે ધીરે ધીરે બેસાડ્યા. અને લગભગ રાત્રે 9:45 વાગે પાછો કંઈક અવાજ આવ્યો, બેટરી કરી તો ત્રીજું બચ્ચું તો પણ બકરું પણ ગુમ હતું. એટલે કે દીપડી પહેલા બહાર નીકળી, નવો વિસ્તાર હતો, એને જંગલમાં વિસ્તાર ગોઈતો, પોતાના બચ્ચા માટેની સેફ જગ્યા ગોતી, પછી બચ્ચા લઈ ગઈ અને પછી જ એનું પેટ ભર્યું. હવે આ જ્યારે રીએસ્ટાબ્લિશ થાય ને ત્યારે જે સેલ્ફ સેટિસ્ફેક્શનની લાગણી ઊભી થાય આપણને, ના કે આપણે મા બચ્ચાનું મિલન તો કરાવ્યું છે સફળતાપૂર્વક. અને રાત્રે રેકોર્ડ ઉપર પહેલી વારનો બનાવ હતો કે જ્યારે આવી રીતે અમે સફળતાપૂર્વક રિહેબિલિટ કરી શક્યા હોય. અને આ અનુભૂતિ કદાચ હું અવર્ણનીય છે. એટલે કુદરત પાસે જાઓ, તમને હંમેશા આનંદ જ મળવાનો છે, કુદરતના બનીને રહ્યો તો. જંગલ આપણને શું શીખવે? સર્વાઈવલ સ્કિલ શીખવે કે કોઈની સાથે રહેતા શીખવે? હવે તો આપણે કઈ રીતે એને લઈએ છીએ. પહેલા આપણે કુદરતના છીએ, આપણે કુદરતના એક ભાગ છીએ. વી આર નોટ ધ બોસ ઓફ ધ નેચર. કુદરતના ભાગ તરીકે રહેવા પ્રયત્ન કરવાનો. અને પછી તમે માનો, પછી તમને તમારાનો અવાજ ગમશે, એ બીજા બધા પક્ષીઓનો અવાજ પણ ગમશે. અરે ખાલી હળવો પવન આવે ને આમ ઘાસમાં જે સરેરાટી થશે ને, એ અવાજ પણ સાંભળવાની તમને મજા આવશે.
એટલે પક્ષીઓના અવાજમાં વિવિધતા હોય એટલે એ પણ સાંભળવાની મજા આવે. પછી એ ટીટોડી બોલતી હોય ડીડ યુ ડુ ઇટ કહીએ તો એ પણ સાંભળવાની મજા આવશે. સો કુદરતની અંદર પ્રકૃતિમાં બનીને રહેશો તો આનંદ જ અનુભવશો,